મારો કહેવાનો અર્થ એ છે તમે વાપરો પણ વિગતે વાપરો. વિગતે તમે વાપરો છો અહીંયા સાચું છે ખોટું છે. ઘરે આવો તો હતા એવા ને એવા, પાછા અહીંયા મોટી વૈરાગની વાતો કરે. કોઈ બાપુ મતલબ નથી. મારો કહેવાનો મતલબ એ છે કે વાપરો છો પણ વિગતે વાપરો. બાકી વાતમાં નગર આપણે જન્મીને જન્મ્યા પેલા માના ઉદરમાં હોય ને તો બધી માયા તૈયારી કરી રાખી હોય. કોડિયા ને ખોયા ને ગોદડા ને માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી કંઈક આપશે. બધું માયા તૈયાર જ કરી રાખ્યું. પછી જેથી જવાના હોય તેથી એ બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે ઓલું થોડુંક હું કરે છે ને હું ત્યાં ઓલી સ્પ્રિંગ વાળા રમકડા ઠેકડા મારે ને મારવા મળે. ભીષ્મનો તમને એક દાખલો આપું. ભીષ્મ બાપુ ગંગાનો પુત્ર ભીષ્મ થાવીને થાસ્યા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, જેનો મૃત્યુ આવે યમના દૂત આવે અને યમના દૂત એમ કે તને લેવા આવ્યો. તેથી ભીષ્મ એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે બાપુ. પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું તમારી મારી હસ્તી હતી ભલામણ? સદગુરુની અને શિષ્યની બાપુ જો ખબર ન પડતી હોય હું તો ના પાડું. કંઠિયું બંઠિયું બંધાવતાય નહીં, કોઈ મતલબ નથી. તમારે તમારા ગુરુ મહારાજને કહેવું પડે કે બાપુ અમે માણા બનીને આવ્યા ને મેં તન મન ધન તમને સોંપી દીધું. હવે જો છેક નો તમે પોગાડો તો મારી તમારી બેયની અધોગતિ થાય. મારા બાપ આ માર્ગ તમારે મને દેખાડવો પડે. એવી તમારી કંઈક ભૂખ હોવી જોઈએ, એવી તમારી કંઈક પીડા હોવી જોઈએ. હગરામ બાપુ અમારા ગુરુ છે. હગરામ બાપુ ગુરુ શું હમ ખાવા કર્યા છે? ગુરુ પાસેથી કંઈક મેળવો, કોઈ મતલબ નથી. ભલામણ નિહાળે છોકરા ભણતા હોય, એક જ ક્લાસમાં એક જ શિક્ષક ભણાવતો હોય, 25 છોકરા 40 છોકરા હોય. એ ડોક્ટરે એમાં જ હોય, વકીલે એમાં જ હોય, મિનિસ્ટરે એમાં જ હોય, લુખો એમાં જ હોય, ગુંડો એમાં જ હોય. શિક્ષક તો એક જ પાટિયા ઉપર ભણાવે છે. શું લેવું એ તો તમારે જોવાનું હોય ને. મારે શું બનવું છે? આ મોદી સાહેબ ભણતા છે એના બીજા નહીં કોઈ ભણતા હોય? તેમાં અમુક ખિસ્સા કાતરું હોત થઈ જાય છે એના હારે ભણતા છે. આખી દુનિયાનો રાજા બન્યો લ્યો બોલો. હવે એના કોઈક શિક્ષકે છે ને એ નહીં કહેતા હોય? અમુક એવી અળસી હોય છે હું મોદી સાહેબ ભેગો ભણ્યો પણ તારો કોઈ સકન નથી લેતું. એનું શું? તને કહેતા શરમ આવી જોઈએ કે હું મોદી સાહેબ ભેગો ભણ્યો હતો. ગુરુ અને શિષ્યના નાતા એક સબરીનો પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપું. રામાયણનો એક પ્રસંગ. માતંગ ઋષિ જેના ગુરુ 8-10 વર્ષની દીકરી ભીલની, અને એના ગુરુ મહારાજે કીધું કે બેટા એ બેહી જાવ, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, જાનવર જેવી જેની જિંદગી જંગલમાં રહેવાનું. અને એક ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગયો. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા ને બાપુ ત્યાં સુધી રામનું ભજન કરે. રોજ આંગણું વાળે, સાફસૂફ કરે. રાહ જોઈને બે હમણાં આવશે હમણાં આવશે. સાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. આંખે નેજવા કરી કરીને જોવે. 70-80 વર્ષ વયા ગયા પણ રામ નથી આવ્યા. સબરી નેજવા કરી કરીને જોવે છે કે રામ હજી ના આવ્યા. રામ ક્યારે આવશે? રામ નહીં આવે. એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી કોઈ જિંદગીમાં ખોટું પડે નહીં. આ ગુરુનો એ વિશ્વાસ. પણ હું ગુરુનું પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામ કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે. આ તો મેં કઈ પૂછ્યું જ નહીં. રામ ક્યારે આવશે હવે તો મને પૂરું દેખાતું નથી. અને સીતાજીની શોધ કરવા માટે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ જયારે નીકળ્યા અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી બાપુ. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા ને ત્યાં લક્ષ્મણે રામચંદ્રને પૂછ્યું, મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કે છે કે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જા જઈને જોતો હોય કે શું કરે છે. અને જો મહાપુરુષો કે છે એક જગ્યાએ તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે દિવાલમાંથી અવાજ આવે, પ્રકૃતિનું વાતાવરણ બદલાઈ જાય. 3.5 કરોડ નામના જાપ થાય.